ધોરણ 10માં 9મા પાઠમાં આપણે હાથી પરિયોજનાથી આગળ વધી 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. હાથી પરિયોજના હાથી બચાવ અભિયાન. એનો મુખ્ય હેતુ હાથીઓ અને તેને કુદરતી આવાસોનું સંરક્ષણ આપવાનો હતો. હાથીઓ સંરક્ષણ કરવાનું હતું અને એના કુદરતી આવાસો જ્યાં કુદરતી રીતે રહી શકે છે એનું આપણે સંરક્ષણ કરવાનું હતું. તેમાં કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. એના જે કુદરતી રીતે બનેલા ઘર છે એને સાચવવા અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં સ્થળાંતર કરે છે એ રસ્તાઓનું આપણે સંરક્ષણ કરવું. હાલ દેશમાં હાથીઓના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. 26 જેટલા સંરક્ષિત વિસ્તારો યાદ રાખવાનું છે. 26 જેટલા અને 1992 પ્રોજેક્ટનો આરંભ થયો. 2 વસ્તુમાંથી યાદ રાખવાની છે, બરાબર છે. આ યોજના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો. આ ઉપરાંત આપણે આ યોજના પાલતુ હાથીઓને પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. હવે જે લોકો પ્રાઇવેટ આવા જંગલોની અંદર લાકડા હારવાનું કામ પ્રાઇવેટ પોતાનો હાથી લઈને કરતા હોય તો એનું પણ પાલન પોષણ કરવાની જવાબદારી આ યોજનામાં ગવર્મેન્ટે સ્વીકારેલી છે, બરાબર. હવે આપણે જે દીપડો ભણી ગયા પછીની વાત આપણે ભણવાની હતી કે ભાઈ ચિત્તાને પેન્થર કહેવામાં આવે છે, બરાબર છે. હવે તો કે ભારતના જંગલોમાં નામ છે. અત્યારે ભારતના જંગલની અંદર કોઈ જગ્યાએ ચિત્તો જોવા મળતો નથી સિવાય પ્રાણી સંગ્રહાલય, બરાબર છે. ભારતમાં જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયો. હાલ કુદરતી આવાસ માત્ર આફ્રિકા ખંડમાં ચિત્તો જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા પ્રાણી સંગ્રહાલય સિવાય ક્યાંય જોવા મળતો નથી. તો પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ત્યાં તમને ચિત્તાઓ જોવા મળે છે. બાકી આપણા કોઈ કુદરતી આવાસો જંગલોની અંદર કોઈ જગ્યાએ ભારતની અંદર ચિત્તો નથી, લુપ્ત પ્રાણી માનવામાં આવે છે. હવે આ ગેંડા પરિયોજના છે, પરીક્ષા માટે અગત્યની છે, બરાબર. આ પરિયોજના એકલ સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી. આફ્રિકામાં 2 શિંગડાવાળો ગેંડો પણ થાય છે. આપણે ભારતમાં એકલ સિંગી ગેંડા માટે ખાસ રક્ષણ આપવામાં આવેલ છે. આ ભારતમાં મોટાભાગના ગેંડાઓ અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત થોડા ઘણા પશ્ચિમ બંગાળમાં, જૂજ સંખ્યા એટલે થોડી સંખ્યા ત્યાં પણ જોવા મળે છે. આ ભારતમાં આ પ્રોજેક્ટનું નામ છે રાઇનો વિઝન, બરાબર છે. 2020ની વિરતના મુજબ ગેંડાની સંખ્યા કેટલી તો કે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ મૂકો ભારતમાં રાઇનો વિઝન 2020માં એની સંખ્યા 3000 લેથી વધારે લઈ જવાની લક્ષ્યાંક એટલે આપણો હેતુ રહેલો છે, બરાબર. હવે જો તમને અહીંયા ગેંડાનું ચિત્ર આપ્યું છે, એકલ સિંગ એના મોઢાની ઉપર અહીંયા સિંગડું આવેલું છે, બરાબર. એકલ સિંગી ગેંડો ભારતીય સિંગડું. હા, ભારતીય ગેંડો કહેવામાં અસમમાં બ્રહ્મપુત્રના દલદલ વિસ્તાર ભીનાશવાળા જંગલોમાં, બંગાળના સુંદરવન વિસ્તારમાં જોવા મળે છે. તેના સિંગડામાંથી દવા બનાવવાનો શિકાર વધારે જે સિંગડું છે એમાંથી દવા બનાવવાનો ઉપયોગ આવે છે અને પૈસાદાર લોકો એના સિંગડામાંથી સોને મઢાવી અને હાથમાં પહેરવાનું કાંડું પણ બનાવે છે એટલે એનો શિકાર વધારે થાય છે. જે તૃણાહારી એટલે શાકાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોની સંખ્યામાં વધારો કરી શક્યા છીએ, બરાબર છે. આપણે ઘણો બધો સંરક્ષણ કર્યા પછી એનો વિસ્તાર વધારી શક્યા છીએ. હવે અહીંયા ઘડિયાળ પરિયોજના. મગરમાં 2 હોય છે, આપણે કોક્રોડાઇલ હોય છે જે આ મોટા મોઢાવાળી હોય છે અને આ જ ચિત્ર બતાવ્યું છે ઘડિયાળ. નાક ઉપર ગોળ દડો હોય, મોઢું પાતળું હોય. મીઠા પાણીની અંદર રહેતું સજીવ છે મગર, મીઠા પાણીનો જીવ કહેવામાં આવે છે. ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. આ યાદ રાખવાનું છે. ભારત સરકારે સમયસર પગલાં ભર્યા અને આ પરિયોજનામાં ઘડિયાળ મગરનો બચાવ થઈ ગયો છે. પછી ગીધ પરિયોજના. ગીધ છે એ બેટા આપણે કુદરતી સફાઈ કામદાર છે, બરાબર છે. કેવી રીતે? તે મૃતઢોરનું માંસ ખાય છે. કોઈ પણ જગ્યાએ પશુ મૃત્યુ થાય પછી એને ડમ્પિંગ સાઇટમાં નાખી દેવામાં આવે ત્યારે ગીધ ઉપર ઉડતા હોય છે અને ત્યાંથી સીધી દ્રષ્ટિ એની માથે પણ બધા ગીધો ઉતરી જાય છે. આ જે મૃત પ્રાણી છે એનું માંસ નોચીને ખાઈ જાય છે. હાડકામાં દુર્ગંધ આવતી નથી એટલે આપણો કુદરતી સફાઈ કામદાર છે. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ તો કે 9, બરાબર છે. યાદ રાખવાનું છે ગીધોની સંખ્યામાં અસાધારણ ઘટાડો, ભયંકર ઘટાડો જોવા મળે છે.
2004થી આ યોજના શરૂ કરવામાં આવી છે, યાદ રાખવાનું છે, બરાબર છે. પછી હિમદીપડા પરિયોજના હિમાલયમાં થતો લગભગ 3000 મીટર યાદ રાખવાનું છે જોવા મળતી ઊંચાઈએ બરફમાળા છે, બરાબર છે. સ્થાનિક લોકો અને હિમદીપડા તરીકે ઓળખે, જાણકારી હોય સંરક્ષણ માટે લોકો જાગૃત થયા છે. આ હેતુથી 2000માં પરિયોજના શરૂ કરાઈ છે, 2000 યાદ રાખવાનું છે બેટા. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ છે એક પ્રકારનું હરણ છે, બરાબર. પરિયોજના લાલ પાંડા પરિયોજના મણિપુરમાં જોવા મળતી વિશિષ્ટ હરણની પ્રજાતિઓ માટે મણિપુરમાં થામિલ છે એ એક હરણની જાતિ છે. ગંગા બ્રહ્મપુત્રા જેવી નદીઓમાં ગંગા ડોલ્ફિન અને પરિયોજના પણ કાર્યરત છે, બરાબર છે. આ બધા જે આપણે અંડરલાઈન કરી છે તમારા હેતુલક્ષી પ્રશ્નો માટે છે, બરાબર છે. હવે આપણે જે જોઈ રહ્યા છીએ એ શું જોઈ રહ્યા છીએ તો કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આશ્રય ક્ષેત્ર ત્રણેય એકદમ નજીકના પર્યાય છે, છતાંય અલગ છે. વન્યજીવના સંરક્ષણ માટે હેતુ, જે જંગલનું જીવ છે એને સંરક્ષણ આપવા હેતુથી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આશ્રિત ક્ષેત્ર સ્થાપના કરવામાં આવે. ત્રણેય શબ્દો એકબીજાનો પર્યાય છે, છતાંય એમાં ઘણો તફાવત છે. પરીક્ષા માટે આ ટોપિક અગત્યનો છે, બરાબર છે. અભયારણ્ય, હવે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ અનુમતિ, અભયારણ્ય જે ઘોષિત કરેલું હોય એને અમુક એરિયા સુધી માણસને જવાની, પ્રવૃત્તિ કરવાની અનુમતિ, રજા આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. જે ત્યાંના સ્થાનિક સત્તાધિકારી હોય, ફોરેસ્ટ ખાતાના હોય અધિકારી, એની પાસે મંજૂરી મેળવી અને થોડા સ્થાનિક પોતાના પ્રાઇવેટ પશુઓને આ જંગલમાં ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. વિશેષ પ્રજાતિ, આપણું સાસણગીરનું અભયારણ્ય છે એ વિશેષ પ્રજાતિ સિંહ માટે આરક્ષિત છે, એટલે કોઈ એક પ્રજાતિના પ્રાણી માટે આરક્ષિત કરવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરીને કરી શકાય. રાજ્ય સરકાર છે એ આમ મંજૂરી આપે છે. આપણા અગત્યના જે અભયારણ્યો છે પેરિયાર, ચંદ્રપ્રભા, તુરનાગરમ અને જાણીતા અભયારણ્યો છે, આ બધા આપણા છે, આ બધા આપણે યાદ રાખવાના છે. જ્યારે આપણે છેલ્લે નકશો કરશું બેટા, 1 માર્કનો નકશો આમાંથી પૂછાય છે. તમને એવું કે સારિસ્કા અભયારણ્ય બતાવો. સારિસ્કા ક્યાં આવેલું છે તો કે રાજસ્થાન, પછી હરિયાણા, ઉત્તર પ્રદેશ અને આ મધ્યપ્રદેશની ઉપર હરિયાણાની સાઈડમાં કેવલાદેવ ઘાના તો એની નીચે આવે છે, આપણે શીખડાવશું, બરાબર છે. જેસોર તો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરે આવેલું છે. કરનાલા મુંબઈ પાસે આવેલું છે, બરાબર છે. પછી મધુમલાઈ અને પેરિયાર, મધુમલાઈ કેરલામાં, પેરિયાર તમિલનાડુમાં આવેલું છે. તુરનાગરમ આંધ્રપ્રદેશની ઉપર આપણું જે તેલંગાણા રાજ્ય છે એમાં આવેલું છે. ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને સુંદરવન છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ આપણે નકશો જોઈએ અને આપણે જ્યારે નકશો કરશું ત્યારે આપણે આમાંથી 1 માર્કનો નકશો, કોઈ પણ એક વસ્તુ પૂછાય છે. પક્ષી અભયારણ્ય કહે તો વેળાવદર, બરાબર છે. રંગનાથિટ્ટુ કર્ણાટક, કેરળ અને તમિલનાડુની બોર્ડર ઉપર. વેદાનાથંગલ તો તમિલનાડુમાં આવેલું છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન કહે તો દચીગામ કાશ્મીરમાં આવેલું છે. રાજાજી ને કોર્બેટ બે હિમાચલ પ્રદેશ આવેલું, હિમાચલ પ્રદેશ નીચે ઉત્તરાંચલમાં આવેલું છે, બરાબર છે. રણથંભોર રાજસ્થાનમાં આવેલું છે. શિવપુરી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર પાસે બેડી બંદરથી અંદર આવેલું છે, બરાબર છે. ફિરોટન ટાપુ ગીર ગુજરાતમાં આવેલું છે. જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા પાસે. વેળાવદર ભાવનગર જિલ્લામાં આવેલું છે. બાંદીપુર કેરળમાં આવેલું છે. કાન્હા મધ્યપ્રદેશમાં આવેલું છે. અને મનાસ અને કાજીરંગા બે અસમમાં આવેલા છે. અને સિમિલીપાલ છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ગીંડી છે એ તમિલનાડુમાં આવેલું છે. જે વસ્તુ આપણી પાસે માંગે એને આપણે બતાવવાની થશે. જ્યારે નકશો શીખશું ત્યારે આપણે ફરીથી એને તાજું કરીશું. હવે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન, આ પણ પરીક્ષા માટે હોટ ફેવરિટ છે, બરાબર. નેશનલ પાર્ક કહેવામાં આવે છે. અભયારણ્યની તુલનામાં વધારે સુરક્ષિત, અભયારણ્ય કરતાં અહીંયા વધારે સંરક્ષણ થઈ શકે છે,
તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવેશ છે. ઓલામાં એક અને માત્ર એક જ સજીવને જ આરક્ષણ આપવામાં આવ્યું. આમાં એક કરતાં વધારે સજીવોને આરક્ષણ આપવામાં આવે છે. અહીંયા પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ. આ નેશનલ પાર્કની અંદર, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ વ્યક્તિ પોતાના પાલતુ પશુ લઈને ચરાવવા જઈ શકે નહીં, જ પ્રતિબંધ મનાય છે. અભયારણ્યની જેમ ત્યાં કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત નથી. આપણે અભયારણ્યમાં જોયું એક જ પ્રજાતિ, એક જ વિશિષ્ટ પ્રકારના પ્રાણીને આરક્ષિત કરવા માટે પ્રયત્ન થાય છે. આમાં દરેક ત્યાં વસતા તમામ પ્રાણીઓનું આરક્ષણ કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના અને કેન્દ્ર સરકારના સંકલન એટલે જોડાણથી કરાય છે. બરાબર છે. આપણા અગત્યના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર, ગીર રચીગામ અને અગત્યના ઉદ્યાનો છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે જૈવઆક્ષિક ક્ષેત્ર. આ પણ આપણા માટે પરીક્ષા માટે અગત્યનો છે. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર, કારણ કે આ વિશ્વના ફલક ઉપર આવેલું છે એટલે આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ છે. જે જગ્યાએ જૈવઆક્ષિક ક્ષેત્ર ઘોષિત કરવામાં આવે છે ને પ્રકૃતિ કુદરતી બાબતો, સાંસ્કૃતિક માનવ નિર્મિત બાબતો બધાયનું રક્ષણ કરવામાં આવે છે. બરાબર. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, તમામ વનસ્પતિ, ત્યાં થતા તમામ સજીવો, જીવજંતુઓ, ત્યાંની જમીન, ત્યાં વસતા માનવ સમુદાયની પણ જીવનશૈલીનું સંરક્ષણ કરવા, ત્યાં જૈવઆક્ષિતમાં વસતા વિશિષ્ટ પ્રકારની રીત રિવાજો કે સંસ્કૃતિ ધરાવતા માનવ સમુદાય છે તો એનું પણ આરક્ષણ કરવામાં આવે છે. ત્યાં જૈવ વિવિધ બાબતો સંશોધન છે, પ્રશિક્ષણ માટે ખાસ સવલતો ઊભી કરે. જૈવ વિવિધતા, નોખા પ્રકારની જે સજીવ સૃષ્ટિઓ છે એનું પ્રશિક્ષણ માટે ખાસ સવલતો કહેતા સગવડતાઓ ઊભી કરવામાં આવી છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવી ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. જૈવઆક્ષિક ક્ષેત્રની અંદર જે જગ્યાએ ઘોષણા કરેલી છે કે અહીંયા જૈવઆક્ષિક ક્ષેત્ર છે ત્યાં બહારની માનવીય ગતિવિધિ, માણસ નામનું પ્રાણી અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકશે નહીં, પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રમાં સરેરાશ એકંદરે 5000 ચોરસ કિલોમીટર યાદ રાખવાનું છે. બરાબર છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી આ બધા આપણા મહત્વના જૈવઆક્ષિક ક્ષેત્રો ગણવામાં આવે છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાને 2008માં જૈવઆક્ષિક ક્ષેત્ર ઘોષિત કરવામાં આવેલું છે. હવે આપણે જાણવાનું કીધું કે ભારતમાં ટોટલ 18 જૈવઆક્ષિક ક્ષેત્રો છે, યાદ રાખવાનું છે. બરાબર છે. આ જે છે એ આખો કોઠો યાદ રાખવાનો છે. 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે, 531 અભયારણ્ય છે. ગુજરાતમાં એક જ જૈવઆક્ષિક ક્ષેત્ર આવેલું છે, રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને અભયારણ્યો 23 છે. બરાબર છે. આ આપણે યાદ રાખવાનું છે હેતુલક્ષી પ્રશ્નોમાં. બરાબર છે. હવે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય, વિકાસ કરવો એ જરૂરી છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવના અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રાખવો જોઈએ. આપણે જે વિકાસ કરી રહ્યા છીએ એની અંદર આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એમાંથી આ જે આપણે જીવસૃષ્ટિ છે, સમગ્ર જીવસૃષ્ટિ ઉપર કેટલી નકારાત્મક અસર પડશે, દુષ્પ્રભાવ, ખરાબ અસર પડશે. બરાબર છે. એનું પણ આયોજનમાં ધ્યાન રાખવું જોઈએ. તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય તે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. જ્યારે કોઈ વિસ્તારમાંથી કોઈ એક પ્રજાતિની પ્રાણીને નષ્ટ પામે છે તો એ આ સંકટમાં આવે, એ લુપ્ત થવાને આરે પહોંચી જાય છે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલ, આહાર શૃંખલા, બેટા તમે વિજ્ઞાનમાં ભણ્યા હોય, પોષણ કડી, પહેલી પોષણ કડી કઈ આવે તો કે પહેલી પોષણ કડી સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ સ્ટાર્ચ બનાવી પોતાનો ખોરાક મેળવીને જીવન ટકાવી રાખે છે. બીજી પોષણ કડી એ કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરી શાકાહારી પ્રાણીઓ પોતાનું જીવન ટકાવી રાખે. ત્રીજી અને અંતિમ પોષણ કડી શાકાહારી પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવીને માંસાહારી પ્રાણીઓ જીવે છે. આ ને ત્રણેયને આહાર શૃંખલા કહેવામાં આવે ને પોષણ કડી કહેવામાં આવે છે. બરાબર છે. એના પરિણામો લાંબા સમયે અસર પડે છે. તરત જ આની કોઈ અસર લુપ્ત થતા પ્રાણીની કે નષ્ટ થયેલા પ્રાણીની તરત અસર પડતી નથી. લાંબા સમય એનો ખ્યાલ આવે કે તેથી આ પ્રજાતિ નાશ પામી, એની આ ભયંકર અસર અત્યારે જોવા મળે છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. આ ત્રણ જે આહાર શૃંખલાઓ છે એમાં દરેક સજીવ છે એની કોઈ પોતાનું પાત્ર કંઈ અલગ અલગ રીતે જોવા મળે છે.
જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આખું જે આપણું આહાર શૃંખલાનું માળખું છે એમાં નુકસાની અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂરતા લાંબા ગાળે પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટે છે. કોઈ એક આહાર શૃંખલાની અંદરથી કોઈ એક સજીવ દૂર થાય ત્યારે એનું લાંબા ગાળે પરિણામ મળે. નૈસર્ગિક એટલે કે કુદરતી તંત્રની અંદર જે આખી ત્રણ પોષણ કડીઓ છે એ તૂટી જતી જોવા મળે છે. બરાબર છે. મન સુધી અસરો મોડી પહોંચે. આ જે આપણે નુકસાન થયેલું છે નૈસર્ગિક તંત્રમાં એ નુકસાન માણસ સુધી પહોંચતા ઘણી બધી વાર લાગે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. આપણે એટલા માટે આપણે જે અસર મોડી થાય છે એટલે આપણે આ કુદરતી આહાર શૃંખલા પ્રત્યે બહુ જવાબદાર છીએ નહીં. જે પર્યાવરણ સંકટો આપણે સામનો કરી રહ્યા છે દાયકાઓ પૂર્વે થઈ બેકાળજીનું પરિણામ, અત્યારે જે પર્યાવરણનું સંકટ છે આ ગ્લોબલ વોર્મિંગ સહન કરી રહ્યા છીએ એ દાયકો એટલે 10 વર્ષ, પણ ઘણા બધા 10 વર્ષો પહેલાં બરાબર છે જે બેકાળજી આપણે લીધી એનું પરિણામ અત્યારે આવી રહ્યું છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું, વાંધો નહીં આવે. પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂર છે. જો આપણે આવતીકાલને ઉજળી એટલે કે રૂપાળી બનાવવી હોય તો આયોજનબદ્ધ વિકાસ કરવો પડશે. તો આપણે વિચારીને આગળ વધશું તો આપણે નુકસાન થઈ શકશે નહીં. પર્યાવરણ સાથેનો મૈત્રી વ્યવહાર આજની તાતી જરૂર છે. પર્યાવરણ સાથે આપણો મિત્ર બની અને આપણે વિકાસ કરવો એવું આજે તાતી ખૂબ જ ખાસ જરૂર છે. હવે આપણને જાણવાનું કીધું હેણોત્રો. આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલા ખારયુક્ત જંગલમાં અને ઘાસભૂમિના રણપ્રદેશમાં જોવા મળે. કાં તો 100% રણપ્રદેશ છે અથવા અર્ધશુષ્ક વિસ્તાર છે અને ખારયુક્ત જંગલની આવેલું હોય તો એવી ઘાસભૂમિની અંદર રણપ્રદેશમાં આ અર્ધ રણપ્રદેશમાં આ પ્રાણી જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં 2 જગ્યાએ જોવા મળે છે. બન્ની અને નારાયણ સરોવરમાં અભયારણ્યમાં વસ્તી જોવા મળે છે. શિયાળથી થોડુંક મોટું હોય છે, ભરાવદાર હૃષ્ટપુષ્ટ હોય છે, એનું મોઢું ગોળ હોય છે. બરાબર. ઊંચા કાન, એના કાન છે એ ઊંચા અને લાંબા હોય તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓ શિકાર કરે છે. તેના પદ ચિહ્નોથી તે ઉપસ્થિત જાણી શકાય. પદ ચિહ્નો એના પગલાંથી આપણે જાણી શકાય છે કાંઈ નજીકમાં ક્યાંક હેણોત્રો હોવો જોઈએ. હવે આપણને જાણવાનું કીધું ડુંગાગ. બરાબર છે. આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં અત્યંત જૂજો એટલે થોડી સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્ર ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે છે. બરાબર. દક્ષિણ પૂર્વ એશિયામાં સમુદ્રના કિનારે પણ જોવા મળે. ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ, સમુદ્રમાં થતું ઘાસ અને વનસ્પતિ એ ખાય છે. કવચિત ક્યારેક જળચરોનો પણ આહાર કરે છે. ક્યારેક એ નાના જળચરોને પણ ખાય છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવાનો શિકાર ખૂબ કરવામાં આવે છે. એનું માંસ અને એમાંથી ચરબીમાંથી મેળવાતું તેલ એના માટેનો શિકાર થાય છે. એક સમયે ડુંગાગ ગુજરાતમાં તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતા આજે જવલ્લે જ જોવા મળે છે. આજે બહુ ક્યારેક જ આ વસ્તુ જોવા મળે છે. અહીંયા આપણો 9મો પાઠ પૂર્ણ ઘોષિત કરવામાં આવે છે. બરાબર. જંગલોનો જે પ્રકાર છે એ આપણે કરવાનો છે કારણ કે 2 અલગ અલગ પ્રશ્નો પૂછી શકાય છે. વહીવટી દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ પણ આપણે આખો પ્રશ્ન કરવો પડશે. વનના સંરક્ષણનો ઉપયોગ કરવાના છે. બરાબર છે. અને વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ પણ કરવી પડશે. બરાબર છે. પછી આમાં જૈવ આશ્રિત ક્ષેત્ર, પછી લુપ્ત થતા વન્યજીવો, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને આ વૈકલ્પિક પ્રશ્નો. બરાબર છે. અહીંયા આપણો 9મો પાઠ પૂર્ણ ઘોષિત કરવામાં આવે છે.